પીએમ નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી સતત ત્રીજી વખત પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં પીએમ મોદી આજે સવારે દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા અને અહીંથી ક્રૂઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા. બાદમાં પીએમ મોદીએ કાલભૈરવના મંદિરે દર્શન કરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન અહીં અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ સહિત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સાંસદો તથા ધારાસભ્યો હાજર રહ્યા હતા. અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલ કોમર્સ હાઉસના 11મા માળે આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાના પગલે ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે લોકો ભાગીને ધાબા પર જતા રહ્યા હતા, જેથી ફાયરની ટીમ દ્વારા 64 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પીએસઆઈએ તેમના જ પીઆઈ વિરુદ્ધ ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા, જેમાં પીએસઆઈ જેબી શિયાળે અમદાવાદ પોલીસ કમિશનર અને ગૃહ વિભાગને પત્ર લખી, જ્યારે અન્ય પીએસઆઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસ કમિશનરે આ વિવાદ ટાળવા બંને પીએસઆઈની રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં બદલી કરી છે, જેમાં પીએસઆઈ યાદવને રિવરફ્રન્ટ વેસ્ટ અને પીએસઆઈ જેબી શિયાળની રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.